આવતીકાલે પૂરજોશમાં મતદાન કરવા તૈયાર છે ગુજરાત। તમામ જિલ્લાના વહીવટી તંત્રએ પણ તૈયારીઓને આપ્યો આખરી ઓપ। આવતીકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની કુલ 9292 બેઠકો પર મતદાન યોજાવાનું છે। ગ્રામ્ય અને શહેરી વિકાસની દિશા નક્કી કરતી આ ચૂંટણીમાં રાજ્યના કરોડો મતદારો પોતાનો મહત્વનો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે, જેને લઈ તમામ જિલ્લાઓમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। મતદાન મથકોએ ઈવીએમ અને વીવીપેટ પહોંચાડવાની કામગીરી થઈ ચૂકી છે। સમગ્ર રાજ્યમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। એટલું જ નહીં, આગ ઝરતી ગરમી વચ્ચે મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। હવામાન વિભાગની હીટ વેવ અને આકરી ગરમીની આગાહી વચ્ચે ચૂંટણી પંચે ઠેર ઠેર ગરમીથી મતદાન પ્રભાવિત ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ। મતદાન કેન્દ્રો બહાર કાપડના શેડ લગાવી અલાયદી વ્યવસ્થા કરાઈ છે। ગરમીથી રક્ષણ આપવા શેડ, પાણી, ઓઆરએસ સહિતની વ્યવસ્થા કરાઈ છે।